તો આપણે જોવાના છે આ વિડીયોમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં જે ભરતી બહાર પડી છે જીડીએસની, એબીપીએમની, બીપીએમની, તો એના વિશે તમામ માહિતી આપણે જોવાના છીએ. 10 પાસ ઉપર ભરતી છે, તો તમામ માહિતી માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, જેથી તમને કોઈ પણ કન્ફ્યુઝન ના રહે અને કઈ રીતે ફોર્મ ભરવું, શું ભરવું, બધી માહિતી તમને તમામ વિગત મળી જશે. અને ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો પણ બહાર કરતાં સસ્તામાં તમારું ઘરે બેઠા ફોર્મ પણ ભરાઈ જશે. તો આપણે જોઈએ વિડીયોમાં. તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા, એટલે કે કેન્દ્ર સરકારની ભરતી છે ગુજરાત રાજ્યમાં, 28,000 જેવી પોસ્ટ છે. તો એની વિગત આપણે જોઈશું કઈ રીતે શું છે અને કઈ કઈ પોસ્ટ છે. તો ઓફિશિયલ નોટિફિકેશન છે આનું. તો આપણે આગળ વધીશું આમાં. જોઈએ આપણે પોસ્ટનું જોઈએ તો જોઈ શકો છો તમે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, બીપીએમ, એબીપીએમ અને જીડીએસ. તો આ 3 પોસ્ટ છે. હવે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટની. તો આ ટેબલમાં તમે જોઈ શકો છો કે આનું રજિસ્ટ્રેશન 31/1/2026થી સ્ટાર્ટ થઈ ગયું છે, પણ તમારું ફોર્મ ભરાવાનું હજુ શરૂ થાય છે 2 ફેબ્રુઆરી 2026થી. એટલે કે ફોર્મની સ્ટાર્ટિંગ ડેટ 2 ફેબ્રુઆરી 2026 અને છેલ્લી તારીખ જોઈએ તો 16 ફેબ્રુઆરી 2026 છે ફોર્મ ભરવા માટેની. નેક્સ્ટ છે કરેક્શન વિન્ડો. તો કરેક્શન વિન્ડો એટલે શું કે તમારે કોઈ સુધારો કરવાનો હોય એપ્લિકેશનમાં, કંઈ ભૂલ થઈ હોય તો એ તમે કરી શકો છો. એના માટે 2 દિવસ આપેલા છે, 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી. સાંજે 5 વાગ્યા સુધીમાં તમે કરી શકો છો, એના પછી નહીં કરી શકો. નેક્સ્ટ આગળ વધીશું આપણે. લાયકાત શું માંગેલી છે, ફીનું એનું બધું કઈ રીતે શું છે, અને અન્ય વેકેન્સીની વિગત જોઈશું. તો આપણે લાયકાતની વાત કરીએ તો 10 પાસ માંગેલું છે આમાં. લાયકાત તમારે 10 પાસ હોવા જોઈએ 3 પોસ્ટ માટે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, 3 માટે. હવે આના સિવાય આગળ જોઈએ તો CCC કોર્સ કરેલો હોવો જોઈએ. બીજી વાત આપણે સેલેરીનું જોઈએ તો આમાં જોઈ શકો છો તમે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની સેલેરી સ્ટાર્ટિંગ 12,000 છે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની જોઈએ તો 10,000 છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે આમાં બધી ઉંમર મર્યાદા અને એજ્યુકેશન ક્વોલિફિકેશનનું બધું મળી રહેશે. તો ઓછામાં ઓછી ઉંમર જુઓ તો તમે 18 વર્ષ છે અને મેક્સિમમ જુઓ તો 40 વર્ષ છે. ઠીક છે, 18થી 40 વર્ષ ઉંમર મર્યાદા છે. હવે આમાં જે છૂટ મળે એની વાત આપણે કરીએ તો આ ટેબલ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે SC ST વાળા જે છે એમને 5 વર્ષની મળે છે, OBC વાળાને 3 વર્ષની મળશે. હવે EWS ને કોઈ છૂટછાટ નથી આની અંદર. હવે જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને 10 વર્ષ. હવે દિવ્યાંગમાં પણ અનામત મુજબ આવે. જો જનરલ કેટેગરીનો દિવ્યાંગ ઉમેદવાર છે તો એને 10 વર્ષ મળશે, OBC કેટેગરીનો છે તો 13 વર્ષ, અને જો SC કે ST કેટેગરીનો દિવ્યાંગ ઉમેદવાર છે તો એને 15 વર્ષની વયમર્યાદામાં છૂટ મળે છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ GDS ઇઝ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન, એટલે કે 10મું પાસ હોવા જોઈએ તમે. હવે નેક્સ્ટ જોઈએ તો એપ્લિકન્ટ શુડ હેવ સ્ટડીઝ ધ લોકલ લેંગ્વેજ એટ લીસ્ટ અપ ટુ 10th સ્ટાન્ડર્ડ ફ્રોમ રિકોગ્નાઇઝ બોર્ડ, એટલે કે લોકલ લેંગ્વેજ ગુજરાતની જોઈએ તો ગુજરાતી, તમારે ગુજરાતી વિષય હોવો જોઈએ. અને ના હોય તમારે તો અલગથી ગુજરાતીની પરીક્ષા તમે આપેલી હોવી જોઈએ, એ આમાં ફરજિયાત છે. અને બીજું હિન્દી વિષયની પણ ફરજિયાત પરીક્ષા આપેલી હોવી જોઈએ. હવે જો આમાં કોમ્પ્યુટર કોર્સનું કાંઈ લખેલું નથી, હશે તો આપણે આગળ જોઈ લઈએ. ઠીક છે, બાકી અત્યારે 10 પાસ ઉપર છે આમાં. હવે આ વિવિધ રાજ્યોનું છે, આમાં આપણે જોવાનું છે અધર ક્વોલિફિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર. જો કોમ્પ્યુટરનું માંગેલું છે એટલે કે તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ કોમ્પ્યુટરના નોલેજ માટે. નોલેજ ઓફ સાયકલિંગ, તો સાયકલ તો બધાને આવડતી જ હોય, બાકી બીજું કંઈ જરૂરી છે નહીં. ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ્સમાં શું હોય કે તમારું જાતિનું પ્રમાણપત્ર જે હોય એ મેઇન,
કે કેન્દ્રની ભરતી છે તો કેન્દ્ર લેવલનું હોવું જોઈએ કે જે ઇંગ્લિશવાળું આવે છે, ઇંગ્લિશ ભાષામાં. એક ગુજરાતનું ના ચાલે. એટલે તમારે સેન્ટ્રલ લેવલનું જાતિનું પ્રમાણપત્ર આના માટે કઢાવવું પડે. બીજી વાત કે ફોર્મ ભરવામાં જાતિના પ્રમાણપત્રની કોઈ જરૂર પડતી નથી, પણ જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી જાય છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમારે ફરજિયાત સર્ટિફિકેટ જોશે, અને સર્ટિફિકેટ તમે અઠવાડિયાની અંદર કઢાવી શકો છો, નીકળી જાય છે. એટલે ના હોય તો પણ ફોર્મ તમારે ભરવું હોય તો તમે સર્ટિફિકેટ વગર પણ ભરી શકો છો ફોર્મ. એના લીધે કોઈ ઇસ્યુ થતો નથી પાછળ. હવે હાઉ ટુ એપ્લાય, તો જેમ કે મેં તમને કીધું કે 2 ફેબ્રુઆરી 2026 આના ફોર્મ સ્ટાર્ટ થયા છે. તો એની આ વેબસાઇટ છે indiapost.gov.in GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ કરીને. અત્યારે જો વેબસાઇટ બદલાણી છે આની. પહેલાં જે જૂની વેબસાઇટ હતી એના ઉપર ફોર્મ ભરાવાના બંધ થઈ ગયા છે. અત્યારે નવી શરૂ થઈ છે જેના ઉપર ફોર્મ ભરાશે. આના તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ વેબસાઇટ તમને મળી જશે. હવે ગ્રેડ પોઈન્ટ છે આમાં. તો ગ્રેડ પોઈન્ટ એટલે શું જોઈશું આમાં. ફોર એપ્લિકન્ટ હેવિંગ ઓનલી ગ્રેડ્સ સબ્જેક્ટ વાઇઝ માર્ક વિલ બી અરાઇવડ ફોર ઇચ સબ્જેક્ટ બાય એપ્લાઇંગ ધ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ઓફ 9.5 ધ ફોલોઈંગ મેનર. હવે જે માર્કની જગ્યાએ ગ્રેડ સિસ્ટમ હોય તો એમાં તમે આમાં જોઈ શકો છો કે કયા ગ્રેડના કેટલા માર્ક ગણાય છે, જેમના રિઝલ્ટ ગ્રેડ સિસ્ટમમાં આવતા હોય એમ. જો કે મોટા ભાગે બધાને માર્ક સિસ્ટમમાં જ આવે છે, એટલે માર્ક જ એન્ટર કરવાના રહેશે આપણે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો સર્ટિફિકેટનું છે તો આ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ને એમાં જે જરૂર પડતું હોય માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ એટલે આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા તમે દર્શાવ્યું હોય તો એનું પ્રમાણપત્ર, EWSનો દાખલો હોય તો એ, ટ્રાન્સજેન્ડર હોય તો એનું સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ જન્મનું પ્રમાણપત્ર. બરાબર, આટલું છે. બીજું છે નહીં કંઈ. આગળ જોઈશું આપણે કઈ રીતે શું છે એ. તો આ બધી ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટ્રક્શન છે કે જે આપણે અત્યારે કંઈ ખાસ કામની છે નહીં. હવે આપણે જોઈશું આમાં ફીનું જોવાનું છે કે ફી બાબતે આમાં કઈ રીતે શું છે એ. તો આપણે જોઈશું આ નોટિફિકેશન. જો વન ટાઈમ રજિસ્ટ્રેશન, તો અત્યારે વેબસાઇટ બદલાણી છે એટલે ફાઇનલ ન કહી શકાય કે તમારું રજિસ્ટ્રેશન બીજા વર્ષની ભરતીમાં ચાલે છે કે નથી ચાલતું. કેમ કે જે અત્યાર સુધી પોસ્ટના ફોર્મ ભરાય એમાં દર વર્ષે આખું ફોર્મ નવેસરથી જ રજિસ્ટ્રેશન સાથે ભરવું પડતું હતું. આ વર્ષે વેબસાઇટ બદલાણી છે કે જો કદાચ એકવાર રજિસ્ટ્રેશન ચાલતું હોય તો ખરેખર સારું કહેવાય કે બીજા વર્ષે તમારે ફોર્મ ભરવું હોય તો નવું રજિસ્ટ્રેશન ના કરવું પડે, જૂના રજિસ્ટ્રેશન પરથી ફોર્મ ભરી શકો તમે. અત્યારે તો બધાય ફરજિયાત ન્યૂ રજિસ્ટ્રેશન તો કરવાનું જ આવશે. નેક્સ્ટ જોઈએ આગળ આપણે. પાર્ટ 2 ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ. એ તો તમને બહાર ભરી દેવામાં જ આવશે. અમારા દ્વારા ભરાવવું હોય તો પણ ઘરે બેઠા ભરાઈ જશે. હવે જો પેમેન્ટ ઓફ ફીસની વાત કરીએ આપણે તો 100 રૂપિયા ફી છે ફોર્મની. હવે કોને કોને લાગુ પડે છે તો 100 રૂપિયા ફી છે. એમાં જોઈએ તો આપણે જનરલ, ઓબીસી અને EWS આ 3 કેટેગરીના માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારોએ જ 100 રૂપિયા ફી ભરવાની થાય છે. 100 રૂપિયા ફી કોને ભરવાની છે તો એક તો જનરલ કેટેગરી, EWS અને ઓબીસી. ત્રણેયના માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારોએ જ ફી ભરવાની છે 100 રૂપિયા. બાકી તમામ મહિલા ઉમેદવારોને ફી ભરવાની થતી નથી, અને SC ST કેટેગરીવાળાએ પણ ભરવાની થતી નથી, અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને પણ ભરવાની નથી. માત્ર જનરલ, EWS અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે એમણે જ 100 રૂપિયા ફી ભરવાની થશે. હવે નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ફોર્મ ભરવાનું કઈ રીતે શું છે. તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો કઈ રીતે થશે. મેઇન આપણે આમાં જે હતું એ બધું જોઈ લીધું. નવું કાંઈ જોવાની અત્યારે જરૂરત છે નહીં. તો હવે આપણે આગળ વાત કરીએ. તો ફોર્મ ઓનલાઈન તમારે જો ઘરે બેઠા ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. માત્ર વોટ્સએપ થ્રુ જ કોન્ટેક કરવો. તમારે વોટ્સએપમાં મેસેજ કરવો, ફોન કરવા નહીં. નંબર તમે નોટ ડાઉન કરી શકો છો 81 60 97 43 92.
આ મારો કોન્ટેક્ટ નંબર છે કે જેમાં તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો ફોર્મ માટે. જે ફોર્મ ભરવું હોય ફોર્મનું નામ લખીને મૂકી શકો છો તમે. હવે બીજી વાત કે ફોર્મ ભરવાની ફીની એની ચર્ચા કરી લઈએ આપણે. તો જો મહિલા ઉમેદવાર છે કે SC ST કેટેગરીના છે તો એમને માત્ર 80 રૂપિયા જ ફી દેવાની થશે. 80 રૂપિયા માત્ર ફોર્મ ભરવાનું ને એનું જે છે. અને જો જનરલ OBC અને EWSના જો પુરુષ ઉમેદવાર છે તો એના માટે આપણે 80 રૂપિયા જે છે ફોર્મ ભરવાનો ચાર્જ અને 100 રૂપિયા ઉપરની ફી. એટલે એમ જોઈએ તો ટોટલ 180 રૂપિયા ભરવાની થશે. જો ફીની આપણે વાત કરી દઈએ કે બહારનો જે લોકલ રેટ છે અહીંયા આગળ આપણે તો એ 150 રૂપિયાથી ચાલુ થાય છે. કે જે ઉપરની ફી નથી એમને આખા ફોર્મના 150 રૂપિયા દેવાના થાય છે. આપણે માત્ર 80 રૂપિયામાં જ ભરી દઈએ છીએ. અને જે OBC EWS ને જનરલના પુરુષ ઉમેદવાર છે તો એમને આપણો રેટ 180 રૂપિયા છે. બાકી અત્યારે વર્તમાનમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતો રેટ જોઈએ તો 150 રૂપિયા અને એના ઉપર 100 રૂપિયા ફી એટલે 250 રૂપિયા ફોર્મના થાય છે મોટાભાગે. પણ જે આપણે માત્ર 180માં ભરી દઈએ છીએ. જેમને ભરવું હોય એ આપણો કોન્ટેક્ટ કરી શકે છે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એ લિસ્ટ તમને અમે આપી દઈશું. વોટ્સએપમાં તમે મેસેજ કરશો એટલે ડોક્યુમેન્ટનું લિસ્ટ મળી જશે. તમારે ખાલી એના ફોટા પાડીને મૂકવાના છે. એના ઉપરથી અમે તમને ડાયરેક્ટ ફોર્મ ભરી દઈશું. પ્રિન્ટ પણ આપી દઈશું. તમને ફોર્મની ફાઇનલ પ્રિન્ટ મળી જાય એના પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પણ એ તમને પ્રિન્ટ મળી જાય પછી કરવાનું રહેશે. બાકી બીજું કંઈ નવું આમાં છે નહીં. જે મેઇન હતું એ આપણે જોઈ લીધું. આવી જ ભરતી માટે અમારી સાથે જોડાઈ રહો. આગળ આપણે નવી માહિતી લઈને આવશું. જય હિન્દ, જય ભારત.